ઓમ ગણેશ, હર હર મહાદેવ, જય સિયારામ। આજે એક બીજો મહત્વપૂર્ણ આપણે વિષય લઈ રહ્યા છે કે શું પૂજામાં સ્ત્રીઓએ, માતાઓએ, બહેનોએ કે છોકરીઓએ ન્યાસ કરવા જોઈએ કે ના કરવા જોઈએ, અને ના કરવા જોઈએ તો કેમ ના કરવા જોઈએ, ન્યાસ કરવા જોઈએ તો કેમ અને કેવી રીતે કરવા જોઈએ, અને ન્યાસ આપણે ના કરીએ તો પછી શાસ્ત્ર એના વિશે શું કહે છે। તો હું તમને આજે પ્રમાણો સાથે આ સત્સંગ કરાવીશ, અને કદાચ આ વિષય ઉપર તમારું કોઈ મંતવ્ય હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો, પણ હું તમને વિનંતી કરીશ વધુમાં વધુ વિડીયોને શેર કરવાનો પ્રયત્ન કરજો, જેથી કરીને સાચી શાસ્ત્રોક્ત માહિતી સૌને પ્રાપ્ત થઈ શકે। તો ચાલો સત્સંગ શરૂ કરીએ। હવે સૌથી પહેલાં તો એ કે શું મહિલાઓ ન્યાસ કરી શકે કે ના કરી શકે, તો જરૂરથી પરિણીત મહિલાઓ છે એ ન્યાસ કરી શકે। અપરિણીત છોકરીઓ છે, કેમ કે કુમારીનું સ્વરૂપ છે, તો એ પણ કરી શકે છે। અને આપણે મોટાભાગે વાત કરીએ કે પરિણીત મહિલાઓ, તો શું એ ન્યાસ કરી શકે કે ના કરી શકે? કરી શકે, કારણ કે એ કોઈ પણ ન્યાસને છોડીને વ્રત, જપ, તપ, યજ્ઞ, કથા ગમે તે કરે તો એ પોતાના પતિની આજ્ઞા સાથે જ કરે। પતિની આજ્ઞા વગર કોઈ પણ ધર્મ કરે એનો કોઈ અર્થ નથી। જેમ કે નાસ્તિ સ્ત્રીણામ પૃથગ યજ્ઞો ન વ્રતમ નાપ્યુપોષણમ પતિમ શુશ્રૂષતે યેન તેન સ્વર્ગે મહીયતે। સ્ત્રીઓ માટે પતિની અનુમતિ કે આજ્ઞા વગર કરેલો યજ્ઞ, વ્રત, જપ, ઉપવાસ આ કરવાનું વિધાન શાસ્ત્રમાં કહેલું નથી। કેમ નથી કહેલું? કારણ કે સ્ત્રીઓ માટે, ખાસ કરીને પરિણીત સ્ત્રીઓ માટે પોતાના પરિવારને સાચવે એનાથી મોટી ભક્તિ કઈ હોઈ શકે? પોતાના પતિની કે પોતાના પરિવારની, બાળકોની કે સાસુ સસરાની કે પોતાના આખા પરિવારને ચલાવવાની જે જવાબદારી છે એ સ્ત્રીઓની છે, અને એ જે ધર્મ છે એનાથી મોટો કોઈ ધર્મ છે જ નહીં। પછી એક બાજુ આપણે પતિને દુઃખ આપતા હોય, પરિવારને દુઃખ આપતા હોય, અને એક બાજુ ભક્તિ કરીએ, એટલા માટે જ શાસ્ત્ર આજ્ઞા છે કે પતિની મરજી વગર કે એની આજ્ઞા વગર, સત્કર્મોની વાત છે અહીંયા, ખોટા કર્મોની કોઈ વાત નથી, કે પતિની આજ્ઞા વગર જો તમે ધર્મ પણ કરો તો એ બધું જ નકામું છે, અને એમાં ન્યાસ પણ આવી જાય છે। કારણ કે ન્યાસ ન કરવાથી શું થાય? પહેલાં તો મેં તમને એ કીધું કે મહિલાઓ પણ ન્યાસ કરી શકે કે ના કરી શકે એ તમને કીધું। તો જે કુમારી છોકરીઓ છે એટલે કે કુમારિકાઓ છે એ ન્યાસ કરી શકે, ચિંતા નથી। બીજા નંબરમાં ન્યાસ કેમ જરૂરી છે? તો આપણું શાસ્ત્ર શું કહે છે કે પૂજા જપાર્ચના હોમા સિદ્ધ મંત્ર કૃતા અપી અંગ વિન્યાસ વિધુર ન દાસ્યંતી ફલાન્યપી। એટલે કે કોઈ પણ પ્રકારની પૂજા, જપ, અર્ચન, હોમ અને સિદ્ધ મંત્ર થયેલો હોય એનું અનુષ્ઠાન, આ બધું આપણે જો અંગ વિન્યાસ વિધુરા ન દાસ્યંતી ફલાન્યપી, આપણે અંગન્યાસ કર્યા વગર આ બધું અનુષ્ઠાન કરીએ તો એનું ફળ ક્યારે પ્રાપ્ત થતું નથી, એટલે ન્યાસ કરવા જરૂરી છે। બીજા નંબરમાં ન્યાસમ વિના જપમ પ્રાહુર આસુરમ વિફલમ બુધાહ ન્યાસા તદાત્મકો ભૂત્વા દેવો ભૂત્વા તું તમ યજેત। અર્થાત જે ન્યાસ વગર કરેલા જપ છે એને આસુરી જપ કહેવાય છે, એનું કોઈ ફળ મળતું નથી। તેથી ન્યાસ દ્વારા દેવ જેવા થઈ અને દેવાર્ચન કરવું જોઈએ। બીજા નંબરમાં ન્યાસહીનમ તુ યત્કર્મ ગૃહણ્યંત્યર્ગઃ રાક્ષસાહ, અર્થાત ન્યાસ વગર કરેલું કર્મ છે એ રાક્ષસો લઈ જાય છે। હવે આમાં આ બધા પ્રમાણમાં તમે ક્યાંય જોયું કે સ્ત્રીઓ ન્યાસ ના કરી શકે? ન્યાસ કરી શકાય છે। તમે જુઓ વિષ્ણુ સહસ્ત્રનો પાઠ, એમાં શરૂઆતમાં ન્યાસ આપેલા છે, એમાં ક્યાંય નથી લખ્યું કે સ્ત્રીઓ ન્યાસ ના કરે। દુર્ગા સપ્તશતી, સૌથી પાવરફુલ જે પાઠ હોય દુર્ગા સપ્તશતી, એમાંય ન્યાસ છે, એકાદશ ન્યાસ છે, અલગ અલગ પ્રકારના ન્યાસ છે, એમાં ક્યાંય તમે જોયું લખેલું કે સ્ત્રીઓ ના કરી શકે? તમે કોઈ પણ મંત્રનું અનુષ્ઠાન એમાં ન્યાસ આવે, તમે ક્યાંય જોયું કે સ્ત્રીઓ ન્યાસ ના કરી શકે? એટલે ન્યાસ કરવા જોઈએ। નિત્ય પૂજા હોય, કથા હોય, વ્રત આદિ હોય તો ન્યાસ કરવા જ જોઈએ। ન્યાસ વગર તમને પૂજાનું ટૂંકમાં ફળ ના મળે। હવે સ્ત્રીઓ માટે બીજું જે મત છે કે કદાચ ઘણા લોકો તમને એવું કહેતા હોય છે કે ન્યાસ ના કરવા, એની પાછળનું કારણ શું હોઈ શકે? આ મારું માનવું છે કે આજે ન્યાસના
અનેકો પ્રકાર છે. હવે ન્યાસના અનેકો પ્રકારમાં આપણા શરીરના એકે એક અંગોનું સ્પર્શ કરવાનું, અને ક્યારેક ક્યારેક આજે પુરુષ છે, જેમ કે મેં ઉપવસ્ત્ર પહેર્યું છે, પણ આ જ રીતે ઉપવસ્ત્ર કોઈ સ્ત્રી પહેરીને બેસી શકે? ના બેસી શકે. બસ આ એકમાત્ર જે મર્યાદા કહેવાય, જે શરમ કે લજ્જાની વાત આવે છે, એના લીધે એવું કહ્યું છે કે સ્ત્રીઓ ચાહે તો ન્યાસ કરી શકે, પણ જો સ્ત્રીઓ ન્યાસ ના પણ કરે ને તો સ્ત્રીઓ માટે નિયમ નથી કે કમ્પલસરી ન્યાસ કરવો, તમને કોઈ પાપ નહીં લાગે. પણ સાથે એવું પણ નથી લખેલું કે તમે સ્ત્રી છો તો ન્યાસ ના જ કરશો. તમે ચાહો તો કરી શકો, તમારી ઈચ્છા એવી છે કે મારે નથી કરવા તો ના કરશો, તમને પૂજાનું ફળ પ્રાપ્ત થશે જ. કારણ કે તમારા વતી તમારા પતિ જે છે સંકલ્પ લઈ અને ન્યાસને પૂજા કરી રહ્યા છે, એનું ફળ તમને ને પરિવારને મળવાનું છે. એટલે મારો આ વિષયનો કે આ સત્સંગનું મૂળ તાત્પર્ય શું છે કે જે ઘણા લોકો એવું કહે છે ને કે આ કેવી રીતે સ્ત્રીઓને ન્યાસ કરાવાય, કેવી રીતે સ્ત્રી ન્યાસ કરે, શાસ્ત્રમાં મનાય છે, એ ખાલી બૂમો પાડવાવાળા હોય છે, એમને શાસ્ત્રોના પ્રમાણની કંઈ ખબર હોતી નથી. એટલે આ પ્રમાણ સાથે મેં તમને કીધું. એટલે આનું તાત્પર્ય છેલ્લે એ કાઢી શકાય કે સ્ત્રીઓ ચાહે તો ન્યાસ કરી શકે, અને કદાચ એમની ઈચ્છા હોય કે ન્યાસ નથી કરવું તો કંઈ વાંધો નહીં, નમસ્કાર કરી ભગવાનનું સ્મરણ કરીને આગળ પૂજા શરૂ તમે કરી શકો, પણ ન્યાસ કરો તો વધુ સારું. હવે બીજું એક જે તર્ક કદાચ મારું માનવું છે, તર્ક એવો છે કે અલગ અલગ અંગોને સ્પર્શ કરવાના ન્યાસ હોય. જેમ કે એકાદશ ન્યાસ તમે જુઓ ચંડીપાઠના, તો એમાં આપણા શરીરના ગુપ્ત અંગ છે કે આપણા શરીરના અમુક અંગો છે એને સ્પર્શ કરવાનું, પગ ઊંચા નીચા કરવાના, હાથ આગા પાછા કરવાના. હવે સ્ત્રીઓ એ ના કરી શકે, એક મર્યાદા, એક લજ્જા કે બહુ બધી પબ્લિક હોય સાર્વજનિક રૂપે, એટલા માટે એની મનાઈ છે. બાકી એવું કાંઈ છે નહીં. તમે ચાહો તો સામાન્ય ન્યાસ હોય, સળંગ ન્યાસ, હૃદયાદિ ન્યાસ ને કળ ન્યાસ, એ તો હર કોઈ સ્ત્રી કરી શકે, એમાં કોઈ પાપ કે દોષ નથી. પણ આ બધાની પરે જશો ને ઉપર, એટલે એક પ્રમાણ મેં તમને કીધું એ કે પતિની આજ્ઞા વગર તમારે કોઈ કાર્ય કરવું ના જોઈએ. એટલે પતિની આજ્ઞા, પરિવાર પહેલો ધર્મ છે સ્ત્રીઓ માટે, અને પછી આ ભગવાનનો ધર્મ છે સ્ત્રીઓ માટે. એટલે પતિની આજ્ઞા વગર તમે ન્યાસ કરો ના કરો, પતિની આજ્ઞા વગર વ્રત કથા જપ તપ કરો કે ના કરો, એ બધું નકામું પણ છે અને કામનું પણ છે. એટલે દેશકાળ સમય પ્રમાણે તમે આચરણ કરજો, પણ મૂળ વિષય ન્યાસ સ્ત્રીઓ કરી શકે છે. ઓમ ગણેશ, હર હર મહાદેવ, જય સિયારામ.